મોર્નિંગ શુભ સવાર કેમ છો યુટ્યુબ ફેમિલી મજામાં છો આજના બ્લોગની અંદર તમારું બધાનું હાર્દિક સ્વાગત છે અને આજે આપણે સવારમાં ભેહું બાંધી ગયેલો મારા વાલા બહાર જવું અહીંયા છે અમારે મંગુ અને અહીંયા છે ભેંનું નામ તો કાંઈ પાડેલ નથી પણ આવી રીતની કાંઈક ભેં હા જવો છે ને આ પાડાલાલ છે પાડાલાલ ઓય મને મારવા આવી કે તું ઘટા સાબંધ કે ઘટા માર ખાવાય તો જ તે મારવા આવજો ને મારી મારીને પાડી દેવી કે નહીં બરાબર ને મિત્રો મારે એ પસંદ નહીં આપણને એટલે હાવ હોજી ભેં છે ને એટલે માટે લીધી છે માથે ચડીને બેહવાનું છે મારા જવો પછી બતાવું તમને અત્યારે બીક લાગે બીક તો લાગે ને થોડીક આપણે બીક અંદરથી એસ જ થાય કાંઈક કરશે તો આમ જો લસણ તમને દેખાડી દઉં વ્યવસ્થિત આજમાં વ્યવસ્થિત એટલે કે હા વ્યવસ્થિત બતાવી દઉં લસણ આમ જુઓ છે લસણ કેવું મસ્ત લસણ છે જોરદાર કોથમરી બતાવું જો ભાઈ જો આ એમની કાજલને હું એમ કહેતો તારે નહીં ઉગે તારે મહેનત કરવી એટલી કર તારે કોથમરી ઉગશે જ નહીં કોથમરી થાય જ નહીં તો એને ઉગી કેવલ રોવા મળ્યો અને તા એને ઉગી જઈને મારે ઉગી કેટલી તમને દેખાડી હતું બોખામાં મેં વાવેલી છે કોથમરી અલગ કેમ કે મેં કેદનું વાવવાનું આમાં કહેતો હો પણ આમાં એને વાવી નહીં કેવલ પડેલો છે આમ જો જોઈ શકતા છે તમે ગાઈસ અહીંયા કોથમરી ઉગી જશે અમારે છોડી દઉં ઉગીને જવો બાકી આ ને આની અંદરથી બે મેલ એકેની અંદર નીકળી નથી એનું કારણ એ છે કે ઊંડી હોય ઊંડી વાવો તો ન નીકળે પણ ચાલો તો અત્યારમાં પાણી પાઈ દો કે એટલે મસ્તીનું થઈ જાય બધું કામકાજ ને કેવલને રંબાડી ઘડી રોવે કેમ એટલે તમને મેં ભેં દેખાડી પછી પાછું કોથમરી દેખાડી પછી પાછું હું છે ને કાજલ અલગ કેવલ રોતો હો તે ના હતો પછી પાછું છે ને હું આવ્યો છું વિનોદભાઈની દુકાને જતો હો તો જો મસ્તીની બિલાડી અત્યારમાં બેઠી છે કેવી ડાઈ મને યાર મીંદડા બહુ પ્રિય છે આ બિલાડી છે એટલે કે મીંદડી છે આનું નામ છે બુલી પછી તો એક ટોમન છે ટોમનની તમને બતાવવામાં આવી છે પણ ટોમન પછી બતાવી ઓય તારે પાછું જવાનું છે એ બાજુને તો લે હા તો મારી યાર દુકાને આવી છે એવું લાગે તો હું જાઉં છું દુકાને મેલડીમાના મંદિરે થઈને દુકાને જાઉં છું ગાઈશ તો કન્ટિન્યુ ચાલો મારી યારે હાલે વિદા હાલ પાક એટલે વિદા બોલો આ મારી યારે આવવાની જ છે પાકું છે તો કાંઈ નહીં ચાલો સહી ડાયરેક્ટ દુકાન ફેમિલી કેમ છે વડલો એટલે મારા વાલા કાંઈ ઘટે નહીં આમ જુઓ સાંયો બાંયો બાકડા નજારો બે વડલા પણ ભયંકર છે જોરદાર છે ને ચોપર મતલબ અહીંયા તમે આવ્યા હોય તો 5 મિનિટ બેઠા હોય ને તો આપણને મજા આવે લ્યો બોલો ટોમન અહીંયા પૂગી જજો અહીંયા કેમ આવ્યો ભાઈ કોઈને પૂછ્યું તે કોને પૂછીને આવ્યો અહીંયા તું એ બાપા આ ટોમનની બદલા તો કૂતરું આવ્યું હે બાપરે આ તો કૂતરું આવ્યું મેં કીધું ટોમન તો કૂતરું આવ્યું બોલો તો કાંઈ નહીં મેલડીમાના મંદિરના દર્શન કરી દો તમને હાલો મસ્તીના આજમાં ચલો તો જય મેલડીમાં બધા મિત્રો દર્શન કરી લેજો અને પગે પણ લાગી લેજો તમારી મનોકામના જેમ બને એમ વહેલી તકે પૂરી થઈ જાય અને બોકડાની મૂર્તિ આવી ગઈ છે હમણાં 2-3 દિવસ થઈ ગયા છે સરસ છે ને જય મેલડીમાં ચાલો તો દર્શન થઈ જશે અને આવી રીતનો નજારો છે અહીંયા છે દરિયો કંઈ નહીં તો આપણે બારણું પાછા દેતા જઈએ બારી કહેવાય ને કા રોંગ નંબર લાગી ગઈ પહેલાં આને જવા દેવાનું પછી આને જવા દેવાનું તો હા તે વાત છે તો થઈ ગયો તો બધા દર્શન કરી લીધા જય માતાજી જય મેલડીમાં હું જાઉં છું પાછો દુકાન વિનોદભાઈની દુકાને ઘડીક બેઠો પછી એક આ પડીકું લીધું ચીકણીનું બજારનું બાપા સીતારામ પછી એક નેન્સી બેન અમારા ઘરે છે તેને માવો લીધો છે અને હવે જલ્દી જાઉં છું ઘરે હું લેવા દઉં માવો દેવા અને પછી ખાવાનું બવાનું બન્યું છે તો ખાવાનું છે તો જઈ જલ્દી ઘરે આપણે આવી જઈએ ઘરે આમ જો બે ભારું માવો ખાવા મળ્યા કાં ખાવ ને તું કઈ બાજુ જાય બધાને જય માતાજી જય દ્વારકાધીશ આજના એક નવા બ્લોગમાં સ્વાગત છે તમારા બધાયનું અને સાહેબ છે ને અત્યારમાં હવારમાં દુકાને રહી જાય કાં ના બોલો આવે જ નહીં હા દુકાને જાય ને એટલે હું તો એમ કહું મેં પૂછવા ખાલી એક જગ્યાએ પૂછવામાં વર્ષો કાઢશે એમ કરતી આમ છે તમે એક પાતામાં ભૂખ લાગી હોય ને એ આટા મારતા કાઉન્ટ થઈ જશે તો હાલો લેતા આવો કારનું બની ગયેલું હાલો ગાઈસ તો અમે જમી લઈએ હવે કન્ટિન્યુ હાલો બેસી જશું જમવા લેતા આવો લે લેતા આવો
હાલો ભાઈ તો ફટાફટ જઈને જમવું ના પોગી જાઓ. કેવલભાઈ તે દાદા અને દાંત આવે છે જુઓ. માવો ખાધો કેટલી મજા આવી છે. તો ચાલો ફટાફટ જમી લઈએ હવે. એટલે મેં છે ને દરિયામાં દરિયામાં લઈ એવા છીએ ને ઘરે આવીને બેઠા હતા કિંજલબેન આવેલા આવે તો એ મેં કીધું કે એનો વિડીયો બનાવું કીધું ને આજ આવ્યા બોલો એને તમે ઠપકો દેજો અને 2 વેણ કહેજો દરરોજમાં આખા દિનની અંદર 3 થી 4 વખત મારા ઘરે આવે અને 1-2 વખત બ્લોકમાં દેખાવી જોઈ ન દેખાય તો અહીં આવજો બધા એને મારવા પછી હું મારા તરફથી છૂટી. પહેલાં દરરોજ બ્લોકમાં આવતી દરરોજ બોલતી ઇન્ટરવ્યૂ દેતી હવે આવતી નથી એટલે સમજે હું એ આજ આવી. હાલો કિંજલબેન હવે દરરોજ આવવું પડશે ને કે તમને ઠપકો દે હે વા. હાલો ઇન્ટરવ્યૂ દીજો થોડી પેલા વરેથી વરવીએ બસ હવે પહેલેથી ઇન્ટરવ્યૂ દે એ એમ નહીં. હાલો ઇટી ફેમિલી ઉડી હેલો ફેમિલી કેમ છો મજામાં અને અમારા ચેનલમાં તમારું બધાને સ્વાગત છે. આજે આપણે બાલકદાન ઘરે આવી ગયા ઓલા પણ બાલકદા બેઠા અને આપણે ગાવું હવે ગીત. આપણે હવે ગાવું ગીત ગાવ હે ફટારા ફૂદડી ફરી લેડે ફૂદડી મારી વાલી રે મારા ભાઈ બનતા ને ભાભી કહેવા માંગે ડીજે રૂપે ને તું દિલ નીરાણી ગલ પેનની મનાવું ઘરવાળી ઓય સાંભળ ને ઓય સાંભળ ને એમ કરે બોલો કા તું ગાતા અહીંયા તો 1 ગ્લાસ પાણી ભરતા ને જલ્દી તો એ ગા તને આવડતું એ ગા. મેના રાણી વાળું ગાતો મેના રાણીનું કોમેન્ટ આવેલ છે ઘણા સમય જો મેના રાણી મનમાં સિરે એટલું તારે બીજું એક ના બીજું કાવડે છે તમને ગીદાજમાં ભાઈ બનતો એ તો ગાઈ લીધું નવો અહીંયા સડીને તો ગાહે આગળ અને કાજલ તો પાણી લઈને આવે છે તો હું પાણી પી લઉં ને પછી આ ગીત ગાહે કા કાવે તો હે મને રાણી વાળ કે પેલા પાણી પી લઈ ચાલો ગાલ કાંઈ નહીં કીજલ તાર મારા મલકના મેના રાણી ધીમા ધીમા હાલો રે સરકી સૈયર પાણી હાલ્યા અમે પંડતના પંખીડા રે મારા મલકના મેના રાણી ધીમા ધીમા હાલો રે મુખે મલકતા હિતે હેટડ્યા ટેટડને બાંધા બેડા રે વાવે. સરસ મેલે આપણે છે ને ગીત ગાયા પછી આમ કર્યું તેમ કર્યું પછી મોટી ચેનલની અંદર એટલે કે દરિયાનો વિડીયો બનાવવા ગયા મોટી ચેનલમાં દરિયાનો વિડીયો બનાવીને પાછા વહી આવ્યા. પાછો દરિયામાં ગયો દરિયો ભરાઈ ગયો એ મચ્છી પકડીને વહી આવ્યો. અત્યારે હવે સાંજ પડવા આવી છે અમારે કેવલભાઈ જો એકલા રમે છે અહીંયા કોઈ હરામ બરોબર કેવલ પાસે છે નહીં. કેવલભાઈ આમ જો એમાં સમજો કોઈ છે બટું તને મળવાળો અહીંયા રમાડે કોઈ મોટી બેન નિશાળે વહી જાય તનજીભાઈ નિશાળે વહી જાય નેન્સી થાય રમવા બીજે વહી ગઈ. ભૂખ લાગી છે અરે લે મારા દીકરાને આને ભૂખ લાગી ગઈ જો ગઈ જુઓ તમે જુઓ હાલ આપું ખાવાના પોપિયું ખાવું પોપિયું જો ફેમિલી અમારે પોપિયું આવી ગયેલું છે એટલે કે પાકી ગયેલું છે. આ પોપિયું તો ફટાફટ મળી દઉં અને ખાવું ને ચાલો તો ખવડાવું. કેવલ અહીં આ સાઈડ તું દે એટલું બસ નેન્સી ઊભી થઈ જતું હાલે અહીં ઊભો થાને નાને રમવાનું હવે એને છે ને અહીંયા બેસી જાય તારે હાલે આરે હાલે એ મોઢા નહીં નાખતો ખાતો ને મારે ખાતો નહીં અને જઈને પાઈ લીધી છે કાજલ તે ખડોઠ વાગેલી છે કઈ નહીં કામ ઘણું છે ને નેન્સી કે ખાવાનું આપી દઈએ ચાલો. કેમ ભાગી કેમ તું હું તો ખાઈ લીધું હતી અને બલક શરૂ કર્યો તો ભાગી મને તને ખબર તમ બલક શરૂ કરી હું યાર આ પતરાનો આડો મેં કીધું હતા ને ઉતારતો પડી લીધું હવારે મેં 2 ઉતાર્યા એક માને ને આપી દીધું હું અને એક હું લેતી આવી હતી તો ખાઈ ગયા અમે બધાય થી ને ગળું કેટલું હે કૃષ્ણની એક છે ગળું બહુ છે આ કેવલ્યો કેટલું ખાજો ન્યાનસી કેટલું ખાજો અને હજી ખાવું જોઈએ ન્યાનસી દે તો એક વડકો મારી દે બટન પકડી જાય ને દે એમ કરે કેમ બાધા તું એ કે તો બેન ખાવું કેમ છે બાધા તો પોપિયું છે ને યાર ગળું છે કે મસ્ત ગળું છે આખરી ગળું પોપિયું બહુ છું કે એટલે અને એવું છે સરસ. તો હવે અમારે શું કરવાનું છે ખબર નિશાળે જવાનું છે તો 5 વાગી જશે તો નિશાળે લઈ આવું
અને પછી આવીને મળો. હવે આ બ્લોગ બનાવશે ને હવે આ બનાવજો ને કે બ્લોગ કાલમાં મેકી નહીં. હું બનાવું એમ. તું ને તો તારી માને બરી જ છે બનાવવા ઘડી. એ બાઉ એ બ્લોગ બનાવવા આવો તો આ તારા બા ની આ તો મારા બા છે. આ ની વિડીયો બનાવવા આવો તો એમ મેં કીધું તો વિડીયો બના દે હું જાઉં ગામમાં નિહાળી લેવા એમ તે એમ નહીં ઈ એમ કે મારે બનાને એમ મેં કીધું નહીં તારે નહીં તારી માને બરે છે એમ તે હાથ કરો તે એની માને હાથ કર્યો હતો તમે મારી માં બોલ્યા ભવિષ્યમાં આમ થયું હતું તો હવે આઈથી કોટડા હંભળાઈ જતું છે. નહીં હું તો નિશાળ ભાગ્યો છું 5 ઉપર થઈ ગયું તો થોડો કઈ ચાલો ગાઈસ તો હું જાઉં મારા બાને જાઉં છે માંડવી હતા મારા મોટા ભાઈની અને મારે તો 2 કોસલા માંડવી હતી કે મારા પટેલને આપી દીધી ઘાણી કઢા હજી વારો આવ્યો નથી ઘાણીમાં તો ઘાણીમાં તો મારી ઘાણી કાઢી લીધી બાકી તો હવે હું જાઉં ઓકે તમે હું તમે ભાઈ એવો એક બોટાળી દેખાડો રત્નેશ્વર મહાદેવના મંદિરે છે ને તડકો હઈએ બતાવી દઉં મને લગભગ તો વિશ્વાસ છે ગળા સુધી કાજલ બ્લોક નહીં બને એવું જોયું નથી નિશાળે લેવા જો નથી ભાઈ એવો જુઓ બોય બાબા કેવડી મોટી શીપ છે દરિયામાં કેવા વજનવાળા વાહન હાલે એ લોખંડની શીપ આખી દરિયામાં તરે કેટલો સામાન કેટલા 1000 ટન ભરે તોય તરે હું વટાણા લાવ્યો કદી ખાવ ભાઈ ભૂખ લાગી દુનિયાની અને રત્નેશ્વર મહાદેવના મંદિરે તડકો હોય કે મેં કીધું બતાવું જો હે એને 1 નંબર જોરદાર તો કાંઈ નહીં હાલમાં મારા વાળા મને એમ લાગે છે બ્લોગ પૂરો કરી દેવાનો છે કાજલે બનાવ્યો ન હોય તો નાનો રહે બનાવ્યો છે તો મોટો થઈ જાય મળશે એક મસ્તીના બ્લોગમાં બધા મિત્રોને જય માતાજી બાય બાય.